ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. તો જો આપણે સવાર થઈ ગઈ છે રાજકોટમાં બરાબર, અને આપણે આજે લઈને જવાનું છે આપણી ધનનો 5622 જૂનીને જાણીતી ગાડી એક્ટિવા. મસ્ત જો આપણે રાજકોટથી બાઇક લઈને જવાનું, અને આપણે યારે આરતી બરાબર એ આપણી હારે આવે છે બરાબર. તો કાલે અમે જવાના છીએ સોલો ટ્રીપ મારવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં, અને રસ્તામાં શું શું થાય છે રાજકોટથી જામનગર સુધીમાં તો એ તો તમને બતાવશું બરાબર. તો બહુ મજા આવશે, બન્યા રહેજો બ્લોગમાં. કરી લીધો છે બરાબર, કેમ કે એક તારી ગાડી તો આટલી બધી ચલાવાય નહીં. તો મેં કીધું ચાલો આપણે કંઈક નાસ્તો પાણી તો જમી લઈ. તો જો આપણે રવેચીએ પહોંચી ગયા છીએ મસ્ત મજાનો. હવે વિચારી છે કે શું જમવું. તો વિચાર તો છે કે ચિપ્સ ખાવાનો અને ગાંઠિયા ખાવાનો, પણ હવે નક્કી નથી થતું કે ચિપ્સ ને ગાંઠિયા ખાઈ મળે તો જોઈએ. હેરાન કરી નાખ્યા ચિપ્સ ને ગાંઠિયા. તો મસ્ત આપણે રવેચી હોટલ પાસે છે ને ગાંઠિયા અને ચિપ્સ મંગાવી લીધી છે, પણ જમવાનું ગુજરાતી હતું. પણ હવે એમાં એવું થાય કે ગુજરાતી આખું એક અનલિમિટેડ છે તો ખૂટે નહીં, અને ખાસ કંઈ ખાવાની ઈચ્છા હતી ને નાસ્તો કરી નીકળ્યા એટલે. તો આપણે મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા અને ચિપ્સ આવી ગઈ છે. ક્યારથી કેવું કહી છે માહોલ આનો જોઈએ, હવે પછી ખબર પડે. તો ચાલો મસ્ત આપણે જમી લઈ બરાબર, અને પછી જઈએ આપણે ગામડે. ફાઇનલી પહોંચી ગયા છે મોગલધામ બરાબર, કેમ કે આજે છે મંગળવાર. આપણે દર મંગળવારે આવીએ છીએ, અને આરતીને આપણે છે ને આજે લઈ આવ્યા છીએ અમારું ગામ જોવા ને મોગલધામ દર્શન કરવા બરાબર ને. તો આરતી કેવું લાગ્યું? બહુ મસ્ત. અને આને કઈ પૂછવા જેવું હોય જ નહીં અમારે, મસ્ત જ લાગ્યું છે. તો ચાલો દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવું બરાબર. તો બન્યા રહેજો બ્લોગમાં. મસ્ત મજાના આપણે પહોંચી ગયા છીએ મંદિરે બરાબર, અને દર્શન થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ આપણે. ફાઇનલી આપણે જામનગરમાં એન્ટ્રી કરી દીધી છે બરાબર, અને આપણે બહિષ્કારો થઈ ગયો. જામનગર દેખાય તો આપણે બહુ મજા આવે બરાબર. શું કેવું જામનગર વાસીઓ? તો જો મસ્ત મજાના અમે રેડી થઈને નીકળી ગયા છીએ. કપડાં થોડા જે ફિટિંગમાં પાતા લેવાના છે, પ્લસ તળાવની પાર બાલાનમાં આપણે મહેમાન આવ્યા છે તો દર્શન કરાવી દે બરાબર. તો જો મસ્ત મજાના રેડી થઈને નીકળ્યા છીએ. તો હવે બેસે એટલી વાર જાય, અને હજી 2 પાર્સલ તો રાજકોટમાંથી નીકળાય છે રસ્તામાં છે, એટલે હવે એ 8:30 પોણાના હવે પહોંચશે. વળી એનું કંઈક વિચારશું હવે એ શું કરે, પણ અત્યારે અમે ફરવા જાય છીએ. તો જો ફાઇનલી હે ને આ લોકો અહીંયા પહોંચી ગયા. બસ મળી હું કર્યું આટલી વાર હોય દીવું કઈ 6 વાગે તો બસ મળી. રાજકોટ રહેતા ન હોય તો ઓમ કે 10 મિનિટે બસ મળે, અડધી કલાક બેહે ત્યારે મળે. રાજકોટ તો રાજકોટ વય જ જા બરાબર ને. રાજકોટ તો ઈ તો ઈ કઈ બોલશે જ ને, ઈ બોલે રાજકોટ વિશે ના નો પડે. જો બસ ને જોઈ લીધું એ કે જામનગર જોઈ લીધું હવે. તો જો મસ્ત મજાનું આપણે જમી કરી દીધું છે બરાબર. જમવામાં હતું રીંગણા બટેકાનું શાક, રોટલી, ખીચડી અને પાણીપુરી તો હોય જ છે. અને હવે અમે જઈએ છીએ કાવો પીવા, અને આ લોકોને તળાવની પાર જોવી છે બરાબર. તો આપણે તળાવની પાર જોવા જઈએ છીએ આ લોકોને લઈને બરાબર. જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, તો ચાલો મળીએ આપણે કાવો પી આવી મસ્ત મજાનો. જો મસ્ત મજાના છે ને આપણે કાવો પીવા આવી ગયા છીએ બરાબર તળાવની પારે. તો ગાઈઝ રાજકોટ કરતા અમારો જામનગરનો કાવો તમને કેવો લાગ્યો? એક નંબર. મળે આવો કાવો તમારે ત્યાં? ન મળે. ત્યાં મળે હળદર વાળા લીલા કાવા બરાબર ને દીવું? તો જો મારે મમ્મીને થોડોક ઝઘડો થઈ ગયો તો સમાધાનનો કાવો પીવા લઈ આવી હું મમ્મીને, અને એક ઘૂંટડો પી લીધો છે મમ્મીએ બરાબર. તો હાલો કાવાની મોજ માણવા બધાય. તો જો મસ્ત મજાનો આપણે કાવાની મજા માણી લીધી છે, અને આપણે પહોંચી ગયા છીએ બરાબર હનુમાનજીના દર્શન કરવા માટે. તો ચાલો આજે બહુ મોડું થઈ ગયું, એના કરતાં આપણે વહેલા આવી જાય, આરતીના ટાઈમે આવી જાય, પણ આજે સાંજે આવવાનું હતું એટલા માટે આપણે પહોંચી ગયા અત્યારે. અને આપણા ગેસ્ટ આપણી હારે છે. ગાઈસ તમને કેવું ફીલ થાય છે? અમેઝિંગ. તો વાંધો નહીં, ભાઈ મારો વ્લોગ આલે એટલે ઘડીક રહ્યો. તો જો મસ્ત મજાના આપણે બાલાનમાં દર્શન કરી લીધા છે, અને મમ્મીને પીવી હતી સોડા બરાબર. તો જો નાગરાજમાં આપણે સોડા પીવા પહોંચી ગયા છીએ. તો જોઈ કોણ કઈ સોડા પીવે છે.